विश्वंदर्पण दृश्यमान नगरे तुल्यं निजान्तर्गतम् पश्यन्नात्मनि मायया बहिर्भूत भूतं यथा निद्रया यस्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये वागीशा यस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितम् श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामतम् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः दासोऽहं तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुमृदान्यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। આમ છેલ્લા પ્રશ્નની ચર્ચા ચાલી રહી છે અને ભગવાનની આરાધના પૂજા માટેનો પ્રશ્ન કરવામાં આવ્યો। एवं युगा रूपाभ्याम भगवान युगवर्तिभिः मनोहि मनुजैहि इज्जते। आम युग ने अनुरूप सत्ययुग હોય, ત્રેતાયુગ હોય, દ્વાપરયુગ, કલિયુગ, એ પ્રત્યેક યુગને અનુરૂપ ભગવાન ભિન્ન ભિન્ન રૂપ ધારણ કરીને પ્રગટ થતા હોય છે અને એમના ભક્તો એના અનુરૂપ ભગવાનની અર્ચના, પૂજા, આરાધના કરતા હોય છે। પણ હવે કલિયુગ જયારે વાત આવે ત્યારે कलिम सभायंत्यायाः गुणज्ञाः सारभागिनः। जो कोई बुद्धिमान मनुष्य है, जो कोई सार सार ग्रहण करवानी क्षमता धरावे छे, जे लोको गुणना ज्ञाता छे, तो के अनेक दोषनी वच्चे पण जे गुण रहेला होय ए जोवानी क्षमता जेमनामां छे एवा महापुरुषो आ कलियुगमां भले अनेक बधा दोष रहे छतां पण आ कलियुगना जे गुण छे ए गुणना जे जाणनार छे सभा जयंती ए तो कलियुगनी घणी महान प्रशंसा करे छे। केम भाई यत्र संकीर्तनेनैव सर्वः स्वार्थः अभिलभ्यते।
માત્ર કારણ કલિયુગની એક મહાનતા એ છે કે માત્ર સંકીર્તનથી મનુષ્ય સ્વાર્થ અર્થાત એને જે જોઈતું હોય તે, એને ધર્મ અર્થે કામ જોઈતો તે, અથવા તો પછી મોક્ષ જોઈતો હોય, અર્થાત અભ્યુદય કે નિશ્રેયસ જેની ઈચ્છા મનુષ્ય કરે એ સર્વ માત્ર સંકીર્તનથી કલિયુગમાં પ્રાપ્ત કરી શકે છે. નિહત પરમો લાભ દેહિનામ ભ્રામ્યતામિહ. આ સંસારના જન્મ મૃત્યુના ચક્રમાં ભ્રમણ કરી રહેલા જીવો છે એમને માટે આ કલિયુગમાં જન્મરૂપી લાભ કરતા ચડિયા તો કોઈ લાભ નથી. યતો વિંદેત પરમામ શાંતિ નશ્યતિ સંસ્કૃતિ. કારણ કે ભગવાનના સંકીર્તનથી જ આ મનુષ્ય પરમ શાંતિને પ્રાપ્ત કરે છે અને આ સંસારનો નાશ થઈ જાય છે. અર્થાત સર્વ દુઃખની નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્ત રૂપી મોક્ષ આ કલિયુગમાં માત્ર સંકીર્તનથી પ્રાપ્ત થવાના કારણે સંસારના ચક્રમાં ભ્રમણ કરી રહેલા જીવો માટે કલિયુગમાં જન્મ પ્રાપ્ત કરવા સમાન બીજો કોઈ લાભ નથી. અથવા તો ભગવાનના સંકીર્તનથી છોડ્યા તો કોઈ લાભ નથી, કારણ કે એનાથી મનુષ્યો પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. કૃતાદિશુ પ્રજારાજન કલૌ ઇચ્છંતિ સંભવમ. હે રાજાની, જો સત્યયુગમાં ત્રેતાયુગમાં વગેરે જેનો જન્મ થાય છે એવા લોકો પણ કલિયુગમાં પોતાનો જન્મ થાય ઈચ્છે છે. કેમ ભાઈ? કલૌ ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ. આ કલિયુગમાં ભગવાન નારાયણ પરાયણ અનેક ભક્તો જન્મશે. અને કલિયુગમાં સત્સંગ થયો, આ ભક્તોનો સંગ થવાની સંભાવના ઘણી છે. કલિયુગમાં નારાયણ પરાયણ ભક્તો બધા પ્રાપ્ત થશે. ક્વચિત મહારાજ દ્રવિડેશ ભૂરી છે. શ્રીમદ ભાગવત કહેવામાં કે દ્રવિડ દેશમાં ભક્તો સૌથી વધારે થશે. જો મહારાષ્ટ્ર દ્રવિડ દેશમાં ગણામાં તો વાત સાચી જ છે. આમ કયું ત્રણ મોટા મોટા આચાર્યો શંકરાચાર્યથી માંડીને રામાનુજાચાર્ય હોય, વલ્લભાચાર્ય, બધા આચાર્યો મોટા તો દક્ષિણમાં થયા. તદ ઉપરાંત બીજા ઘણા બધા શિવજીના ભક્તો અને વિષ્ણુજીના ભક્તો બધા થયેલા. તદ ઉપરાંત મહારાષ્ટ્રમાં મહાન બધા ભક્તો થયા. ચાલો જવા દો દ્રવિડ આખી ભારતભરમાં મહાન ભક્તો બધે થયેલા છે. કદાચ એક એવું ગામડું પણ નહીં હોય ખરેખર જ્યાં કોઈ બધો ભક્ત ના થયો હોય. ખરેખર ગઈકાલે જ એમાં મને કોઈ કહે કે સ્વામીજી કઈ ઈડરમાં કોઈ ફલાણા ગામની અંદર ગામડામાં રહે. કોઈ કર્ણાટકના સ્વામીજી અમે 32 વર્ષ રહ્યા. વિચાર કરો, કર્ણાટકના સ્વામીજી. ગુજરાતી જરા તરા બોલતા હશે પણ એમણે એટલો બધો પ્રચાર કર્યો ત્યાં આગળ વેદાંત વગેરેમાં. એટલે આવું તો બધું બધી જગ્યાએ પ્રાપ્ત થાય હિન્દુસ્તાનની અંદર. આ એક વસ્તુ ખરી છે. પણ તામિલનાડુમાં બધા વિશેષ કરીને કહેવામાં આવ્યું કે ત્યાં બધી પવિત્ર નદીઓ વહી રહી છે. કાવેરી, તામ્રપર્ણી, કૃતમાલા, પયસ્વિની, કાવેરી, પ્રતિચી, મહાનદી. તો શ્રદ્ધા ભક્તિપૂર્વક આ નદીઓના જળનું પણ જે પાન કરે છે લોકો અંતઃકરણ શુદ્ધ થઈ જાય છે અને ભગવાન વાસુદેવમાં એમની ભક્તિનો ઉદય થાય એવા નદીઓના જળનો પ્રભાવ છે. અને ભગવાનના ભક્તોની શું વાત કરવાની? દેવર્ષિ ભૂતાપ્ત નૃણામ પિતॄણામ નકિંકરો નાય મુનિચરાજન સર્વાત્માય શરણમ શરણ્યમ ગતઃ મુકુંદમ. જે પોતાના સર્વભાવથી સમગ્ર વ્યક્તિત્વ ભગવાન મુકુંદ જે શરણાગતના માટે કે શરણ લેવા માટે યોગ્ય છે એવા શરણ્ય ભગવાન મુકુંદ છે. અને જે સર્વભાવથી સમર્પિત થયો હોય એને હવે બીજા કોઈની પણ કંકરી અર્થાત બીજા કોઈની ગુલામી કરવાની નથી. એ ભગવાનનો ગુલામ થઈ ગયો નહીતર માણસને ગુલામી એવું કરવું પડે. ખાસ કરીને વૈદિક ધર્મની અંદર દેવઋણ કહો, ઋષિઋણ કહો, પિતૃઋણ કહો, આપ તો વળી પાસે પોતાના સગા સંબંધી હોય, બીજા અનેક બધા લોકો અને પોતાના પર જે આધારિત હોય આ બધા લોકો માણસ ઋણી છે. એટલા જ માટે ગૃહસ્થ આશ્રમમાં જે માણસ છે કોઈ પણ નિર્ણય લે ત્યારે બધાને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો પડે. હું જે નિર્ણય લેવાને કારણે ઋષિઓ પર, દેવતાઓ પર, પિતૃઓ પર
મારા વડીલો પર, સગાવાલાઓ પર, મારા પર આધારિત છે, બધા પર શું અસર થશે? કારણ કે એ બધાનો ઋણી છે. આ બધા બધે લાભ પ્રાપ્ત કરતા હોવાના બધા ઋણી છે. પણ એકવાર ભગવાન મુકુંદને સર્વ રીતે સમર્પિત થયો પછી એવા કોઈનો પણ ઋણી રહેતો નથી. પરિવૃત્તિ કર્તમ, એ કર્તવ્ય કહો કે ભેદભાવ આ બધાને દૂર કરીને એ ભગવાન મુકુંદને પ્રાપ્ત કરે છે. તો ચાલો આ ભગવાનને સમર્પિત થયો. ભગવાન શું કરે છે? સ્વપાદમૂલમ ભજત પ્રિયસ્ય. આ પ્રકારે પોતાનો જે પ્રિય ભક્ત છે, જે પોતાના ચરણ કમળની ભક્તિ કરી રહ્યો છે, તત્યત્યાન ભાવસ્ય, જેને બીજો બધો છોડી ભાવ છોડી રહ્યો છે. એટલે એક માત્ર હરિ સિવાય બે કોઈ દેવતા નહીં. અન્ય ભાવ અર્થાત દેહ ભાવ પણ છોડી દીધો, માત્ર હરિ સાથે તાદાત્મ્ય જેનું છે. આ રીતે જેને બધો જ ભાવ બીજો છોડી રહ્યો છે, એવી રીતે પોતાના ચરણ કમળની આરાધના કરનાર જે પોતાનો પ્રિય ભક્ત છે, આવો ભક્ત ક્યારેય કોઈ પાપ કર્મ કરે એવી સંભાવના નથી. વિકર્મ યચ્ચોત પતિતમ કથંજિત, કદાચ કોઈ કારણસર કોઈ વિકર્મ અર્થાત પાપ કર્મ થઈ પણ ગયું, જે શક્ય તો નથી, ચલો થઈ ગયો. પરેશ ભગવાન પરમ ઈશ છે, બધો કાયદો એના હાથમાં છે. ભલે યમરાજ એમ કે પાપ કરું મળે આ સજા મળશે, ભગવાન તો બધાનું ઈશ હોવાને કારણે એ બધાનું ઉપવર્ત થઈ ને. ધનોદિ સર્વમ, આ બધું પાપ છે ને એ કઈ કર્યું હતો પણ એ બધાને દૂર કરી નાખે છે. હૃદય સન્નિવિષ્ટ, કારણ ભગવાન તો ભક્તના હૃદયમાં બેઠેલો છે, અને તેથી એ હૃદયમાં પાપ ના આવવા દે. ત્યાં એમને પોતાના ઘરમાં ક્યાં આવવા છે, તેથી જ્યાં ઘરમાં બેઠો છે એને ચોખ્ખું રાખે છે ભગવાન. તેથી પોતાના ભક્તના હૃદયમાં કઈ પાપ થતો પણ એનો નાશ કરી નાખે છે. આ પ્રકારે આ કરભાજન જે ઋષિ યોગીશ્વર એમના પૂજા વિધિના સંદર્ભમાં આ પ્રકારે ઉત્તર આપ્યો. અને મુખ્ય તો કલિયુગનું મહાત્મ્ય કહ્યું. કલિયુગ માત્ર ભગવાનના સંકીર્તન પ્રાય યજ્ઞ થાય, સંકીર્તનની પ્રધાનતા હોય, બસ એ પ્રકારના કલિયુગ એ પ્રકારની બધી વસ્તુ કહી સંકીર્તનનું પ્રાધાન્ય હોય, કારણ કે એનાથી બધું જ પ્રાપ્ત થાય છે. હવે 54ના શ્લોકમાં આગળ બસ આ સંવાદ તો પૂરો થયો, એટલે હવે એનો ઉપસંહાર કરે છે. 54મો 43મો શ્લોક, 54મું પાનું. નારદ ઉવાચ ધર્માન ભાગવતાનિત્થં શ્રુત્વાથ મિથિલેશ્વરઃ જાયન્તે યાન મુનીન પ્રીતસ્તોપાધ્યાયો ह्यपूजयत. ઇત્થમ ભાગવતાન ધર્માન શ્રુત્વા, જો આખી બધી વસ્તુનો પ્રારંભ ક્યારથી થયો? એક વખત નારદ મુનિ વસુદેવજીના ઘરે પોતે સ્વયં આવી ગયા ત્યારથી આનો પ્રારંભ થયો. તો વસુદેવજીએ નારદ મુનિનું સ્વાગત કર્યું, સ્તુતિ કરી કે જેવી રીતે સંસારની અંદર માતા પિતાના આગમનથી સંતાનોને કેવો આનંદ થાય, અથવા સાધુ સંતોના પદાર્પણથી પણ દિન દુખિયાઓનો કેવો આનંદ થાય, એ ભગવાન આપના જેવા જે ભગવાનમાં સંતો છે એમને પ્રાપ્ત કરાવે તો બધાનું મંગળ થાય છે. આ દેવતાઓ જે છે ને એ દેવતાઓ પણ આવા આપના જેવા મહાપુરુષો જેવા પણ જ કહેવાય. ક્યારેક ક્યારેક દેવતાઓ જીવોને સુખ પણ આપે, ક્યારેક દુઃખ પણ આપે. જ્યારે આપના જેવા મહાપુરુષો તો હંમેશા જીવોના પ્રાણીના સુખ માટે જાય છે. દેવતાઓની વાત એવી છે ને કે કર્મ સચિવ, આ દેવતાઓ તો કર્મના સચિવ અર્થાત કર્મ પ્રમાણે જ ફળ આપનારા છે. તેથી જે રીતે દેવતાઓનું ભજન કરે તે દેવતાઓનું ભજન કરે, અર્થાત એ પ્રકારનું ફળ આપે. ત્યારે આપના જેવા મહાપુરુષો છે
એમને આવી કોઈ જાતની લેવડ દેવડ નથી, કાર્યકારણો કે સંબંધ નથી. ગમે એવા લોકો હોવા છતાં પણ આપની કૃપા બધા પર એક સમાન રીતે હોય છે. કારણ કે સાધવ દીન વત્સલાહ, દીન હોવો જોઈએ. પાપ પુણ્યશાળી કે પાપી હોય, આ દીન એટલે દીન. બસ સાધવ દીન વત્સલાહ, એટલે દેવતાઓ દીન વત્સલા ના કહેવાય, એ પુણ્ય વત્સલા. એટલે પુણ્ય કર્મ કરે તો એમને માટે વાત્સલ્ય હોય, નહીતર નહીં. એટલે સાધુઓ તો દીન માટે હંમેશા વાત્સલ્ય ભાવ ધરાવનારા છે. શાંતિજી ભગવાન આપના આવવાથી ખરે હું કૃતકૃત્ય થઈ ગયો, વસુદેવજી કહે. છતાંય પણ તથાવી પૃચ્છામો ધર્માન ભાગવતામ સ્તવ, છતાં પણ હે ભગવાન આપની પાસેથી હું ભાગવત ધર્મ, ભાગવત ધર્મ એટલે ભગવાનને પ્રાપ્ત કરવાના ધર્મ, ભગવાનને પ્રાપ્ત કરવાના સાધન વિશે હું આપને પૂછવા માંગુ છું. યત શ્રુત્યા શ્રદ્ધામતો મુચ્યતે સર્વતો ભયાત, શ્રદ્ધાપૂર્વક જે ભાગવત ધર્મ શ્રવણ કરવા માત્રથી આ મનુષ્ય છે એ બધા ભયથી મુક્ત થઈ જાય. અનુષ્ઠાન કરતો શું થાય? આ શ્રવણ કરવાથી. તો મહારાજ આપને આવું જરૂર કેમ પડે? ભાઈ શ્રી કૃષ્ણ સ્વયં આપના પુત્ર છે અને આપને ભાઈ ભાગવત ધર્મનું શ્રવણ જરૂર કેમ પડે? કે મહારાજ જો હું તો મેં ભગવાનની આરાધના ખૂબ કરી પૂર્વ જન્મની અંદર, પ્રત્યેક વખતે મુક્તિ માટે ભગવાનની આરાધના ના કરી, પુત્ર માટે આરાધના કરી. મને પુત્ર માટે એવું આસક્તિ હોવાના કારણે ભગવાનને પુત્રના રૂપમાં પ્રાપ્ત કરવા માટે એને આરાધના કરી, તેથી મને મુક્તિ ન મળી. તેથી આપ એવો ઉપદેશ કરો જેને કારણે આ સંસારના સુખ દુઃખમાંથી મનુષ્ય મુક્ત થઈ જાય. તો કહેશે મહાત્માઓ કે જો વસુદેવજીનું કેવું છે, ભગવાન જયારે સ્વયં પ્રગટ થયા ત્યારે ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયેલા, એટલે પોતાનો પુત્ર કોણ છે એવું સ્પષ્ટ હતું. ત્યાર પછી પણ વસુદેવીએ કેટલા બધા સાધુ સમાગમ કર્યો, છતાંય પણ મોહ દૂર ન થયો. ભગવાને સ્વયં ઉપદેશ આપેલો છે કે હું બ્રહ્મ છું ને તું બધા બ્રહ્મ છો, તોય પણ મોહ દૂર ના થાય. તો છેવટે આ ભગવાનના જે ભાગવત સ્વયં નારદ મુનિ છે એમનો ઉપદેશથી મોહ દૂર થવાનો હશે. એ પ્રકારનો યશ ભગવાન પોતાના ભક્તોને આપતા હોય છે. પણ ખરું કે જો જે કામ હું ના કરી શક્યો મારા ભક્તોએ કામ કર્યું, પણ છતાં એટલે આપ અમને એવો ઉપદેશ કરો જેથી આ સુખ દુઃખ વાળા વિચિત્ર ભયાનક સંસારમાંથી મનુષ્ય અનાયાસ પાર થઈ જવું, એ પ્રકાર ઉપદેશ આપ કરો. આવું જયારે નારદ મુનિને કહેવા પૂછવામાં આવ્યું ત્યારે નારદ મુનિને સીધો ઉપદેશ આપવાના બદલે ઇતિહાસ કહ્યો. તો બુદ્ધિમાન વસુદેવજી આ પ્રકારે જયારે પ્રશ્ન કર્યો ત્યારે નારદને અત્યંત પ્રસન્ન થઈ ગયા અને કહ્યું કે યદુવંશ શિરોમણી તમારો નિશ્ચય ખરેખર બહુ સુંદર છે. અર્થાત આ પ્રકારે ભાગવત ધર્મનું શ્રવણ કરવાની ઈચ્છા જન્મી અત્યંત સુંદર છે. કારણ કે ભગવાનના જે ભગવાન ધર્મોની અંદર વાસ્તવમાં તો ભગવાનનો યશ કીર્તિ ગુણગાન સંકીર્તન આવી છે, સમગ્ર જગતને પવિત્ર કરનારા છે. અને આ ભાગવત ધર્મનું શ્રવણ કરનાર, પઠન કરનાર, ધ્યાન કરનાર, આદર કરનાર, અનુમોદન કરનાર ગમે તે પણ તરત જ પવિત્ર થઈ જાય છે. અને માટે જે પ્રશ્ન તમે કર્યો છે ઉત્તમ પ્રશ્ન છે અને મને તો અત્યંત આનંદ છે. કારણ કે જેના ગુણ લીલા નામ વગેરેનું શ્રવણ કરવા માત્રથી કે કીર્તન આ પતિતોનું પાલન કરનાર છે એવા પરમ કલ્યાણ સ્વરૂપ ભગવાનના આ નારાયણનો આ જે પ્રશ્ન જે કર્યો એનું મને સ્મરણ કરાયું. મને તો જે પ્રશ્ન કર્યો વસુદેવજીના સંદર્ભમાં આ સંત પુરુષ એક પ્રાચીન ઇતિહાસ, એટલે મારું નથી બી આ તો કહો ઇતિહાસ કહે છે. સંત પુરુષો આ પ્રાચીન ઇતિહાસ કહેતા હોય છે કે ઋષભદેવ જે હતા એમના જે 9 યોગીશ્વર પુત્રો હતા, એ 9 યોગીશ્વરો અને મહાત્મા વિદેહ જે નિમિરાજા એ વચ્ચેના સંવાદનો ઇતિહાસ સંત પુરુષો કહેતા હોય છે. કે સ્વયંભૂ મનુ એમના પુત્ર હતા પ્રિયવ્રત, એમના પુત્ર હતા અગ્નિધ્ર, એમના પુત્ર હતા નાભી, એમના પુત્ર હતા ઋષભદેવ. આ ઋષભદેવ ભગવાનના અંશ અવતાર કહેવાય છે
અને મોક્ષનો ઉપદેશ કરવા માટે વાસ્તવમાં ભગવાને ઋષભદેવના રૂપમાં અવતાર લીધેલો. એ ઋષભદેવને 100 પુત્ર હતા. એ બધા વેદના પારદર્શી વિદ્વાનો હતા. એમાં સૌથી મોટા રાજા શ્રી ભરત, જે પ્રસિદ્ધ છે જળ ભરતના નામે, જેમના નામથી આ દેશનું નામ ભારત દેશ પડ્યું. બાકી અજનાબ વર્ષ કહેવાય, ભારત વર્ષ કહેવાય ત્યાર પછી અજનાબ વર્ષ એમ કહેવાતું હતું. એવા ભરતજી એમના શ્રેષ્ઠ પુત્ર હતા અને એમણે પૃથ્વીનું રાજ્ય ભોગવ્યું. પછી વનમાં ગયા અને 3 જન્મોમાં મુક્તિ પ્રાપ્ત કરી. પછી બીજા ઋષભદેવના 99 પુત્રો હતા. 9 પુત્ર હતા એ રાજા બન્યા અને એમણે સમગ્ર પૃથ્વીનું રાજ્ય કર્યું. 81 પુત્રો હતા એ બધા બ્રાહ્મણ બની ગયા અને બાકી જે 9 રહ્યા એ સંન્યાસી બન્યા, જે 9 યોગીશ્વર. અત્યંત ભાગ્યશાળી, આત્મવિદ્યાના સંપાદન અત્યંત પરિશ્રમ કરેલો છે અને સતત અધિકારીને પરમાર્થ વસ્તુનો ઉપદેશ કર્યા કરનારા આ 9 યોગીશ્વર હતા. કવિ, હરિ, અંતરિક્ષ, પ્રબુદ્ધ, પિપ્પલાયન, આવિર્હોત્ર, ધ્રુમિલ, ચમસ અને કરભાજન. એ લોકો સ્વચ્છંદ વિચરણ કરતા હતા. તેથી દુનિયામાં ક્યાંય પણ કોઈ પણ લોકમાં જવું હોય, સિદ્ધ લોકમાં, દેવલોકમાં, ગંધર્વ લોકમાં, કિન્નર લોકમાં, નાગ લોકમાં, જ્યાં પણ જવું હોય, કોઈ પ્રકારની રોગ પર સ્વચ્છંદ વિચરણ કરતા હતા. એકવાર અજનાબ અર્થાત ભારત વર્ષમાં વિદેહ રાજા મહાત્મા જે નિમિ હતા, ખૂબ મોટા મોટા ઋષિઓને બોલાવીને એક મહાન યજ્ઞ કરી રહ્યા હતા. તે વખતે આ 9 યોગીશ્વરો ત્યાં આગળ વિચરણ કરતા કરતા ત્યાં આગળ પહોંચી ગયા. તો સૂર્ય સમાન તેજસ્વી હતા અને એમને જોઈને રાજા નિમિ અને પેલા મૂર્તિમાં અગ્નિ બધા લોકો વાસ્તવમાં ઉભા થઈ ગયા એમનો આદર કરવા માટે. અને મહારાજા નિમિ જોયું કે આ તો ભગવાનના પરમ પ્રેમી ભક્તો છે. એમને યથાયોગ્ય આસનો બેસાડ્યા અને આનંદથી એમની વિધિપૂર્વક પૂજા કરી. આ 9 યોગેશ્વરની કાંતિથી સર્વત્ર બધું ચહકા ચમકી રહ્યું હતું. જેને સાક્ષાત બ્રહ્માજીના પુત્ર હોય સનકાદિ મુનીશ્વર કેમ ના હોય? તો રાજાએ વિનયથી નમસ્કાર કર્યો. મેં એમને કહ્યું કે ભગવાન, એવું લાગે છે કે આ ભગવાન મધુસૂદનના પાર્ષદો જ છો, કારણ કે ભગવાનના પાર્ષદ સંસારના બધા પ્રાણીઓનો પવિત્ર કરવા માટે આ વાસ્તવમાં વિચરણ કરી રહ્યા છો. તો હે ત્રિલોકને પાવન કરનારા મહાત્માઓ, અમે હવે આપને હું પ્રશ્ન કરું છું કે પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે? જો આપનો સત્સંગ મને પ્રાપ્ત થયો, આ સંસારમાં અડધી ક્ષણો સત્સંગ પ્રાપ્ત થયો, એ પણ દુર્લભ હોય, તો આપની સાથે સત્સંગ એનું તો લાભ લઈ લો. તો પરમ કલ્યાણનું સ્વરૂપ શું છે, એનું સાધન શું છે? હે યોગીશ્વરો, એનું શ્રવણ કરવાની જો હું યોગ્યતા ધરાવતો હું તો આપ કહેજો, તો મને કૃપા કરીને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. કારણ કે એ ભાગવત ધર્મોથી સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય અને પોતાની જાતને આપી દે છે. હું જાણું છું કે ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતાનું દાન કરી દે છે જે આ ભાગવત ધર્મનું આચરણ કરતા ભક્તોને. આ પ્રકારે જયારે રાજા નિમિ પ્રશ્ન કર્યો ત્યારે એક પછી એક બધા યોગીશ્વરો ઉત્તર આપતા હતા. પહેલો પ્રશ્ન ભાગવત ધર્મ વિશે કરવામાં આવ્યો અને કવિ નામના યોગીશ્વરે કહ્યું. બીજો પ્રશ્ન ભગવાનના ભક્તો વિશે કરવામાં આવ્યો અને હરિ નામના યોગીશ્વર ઉત્તર આપ્યો. ત્રીજો પ્રશ્ન માયા, કે આ ભગવાનના ભક્તો તો જગતને માયા રૂપે જોતા હતા, માયા વળી શું વસ્તુ છે એના વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. અંતરિક્ષ નામના યોગીશ્વર ઉત્તર આપ્યો. એ માયાનું સ્વરૂપ સમય આજે થોડા ગભરાઈ ગયા છે, એટલે માયાને તરવું કેમ, તો માયાને તરવા માટેનું જે સાધન છે એ વિશે પૂછ્યું. પ્રબુદ્ધ નામના યોગેશ્વર ઉત્તર આપ્યો. પછી ભગવાન નારાયણ જે પરમાત્મા છે એના સ્વરૂપ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. પિપ્પલાયન ઋષિ ઉત્તર આપ્યો. પછી કર્મયોગ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો, એને પ્રાપ્તનું સાધન, તો એનો ઉત્તર આવિર્હોત્ર નામના યોગીશ્વર આપ્યો. પછી ભગવાનના ભિન્ન ભિન્ન અવતાર એમ લીલા વગેરે પૂછવામાં આવ્યો, એનો ઉત્તર તો
ધ્રુવિલ નામના યોગીશ્વર આપ્યા. અને પછી તો પૂછવામાં આવ્યું, ચાલો જે ભક્તિ વગર ભક્તિહીન છે એ ભક્તિહીન લોકો જે છે એની ગતિ કેવી થાય છે? તો ચમસ નામના યોગીશ્વર એ કહ્યું કે કેવી દુર્ગતિ થાય છે. અને છેલ્લે આ પૂજા વિધિ વિશે પ્રશ્ન કરવામાં આવ્યો અને કરભાજન નામના યોગીશ્વરે એનો અવિસ્તારથી ઉત્તર આપ્યો. ધર્માન ભાગવતા નિત્યમ શ્રુત્વા, આ પ્રકારે આ ભાગવત ધર્મનું શ્રવણ કરીને તો મિથિલેશ્વર, મિથિલના રાજા તો કે નિમિ રાજા, વિદેહ રાજા નિમિ મિથિલાના, એમણે જાયંતયાન મુનિન પ્રીત સોપાધ્યાય પૂજયત. પ્રીત અન્ય શરણ્યસ્ય મહાત્મ શ્રુત્યા હૃષ્ટ. ભગવાન અનન્ય શરણ્ય છે. અનન્ય શરણ એટલે જેમના સિવાય બીજું કોઈ શરણ્ય છે જ નહીં વાસ્તવમાં, અને જેનું શરણ પ્રાપ્ત કરાવ્યું કોઈ શરણની આવશ્યકતા હતી નથી. એમાં ભગવાનનો મહાત્મ્ય સાંભળીને અત્યંત ખુશ થઈ ગયા, અત્યંત હૃષ્ટ થઈ ગયા અથવા અત્યંત આનંદિત થઈ ગયા આ નિમિ રાજા. પ્રીત જાયંતયાન, આ બધા જયંતી, ઋષભદેવ અને પત્ની જયંતી, એમના બધા સંતાનો છે. એમને જાયંત કહેવામાં આવે, જાયંતેય કહેવામાં આવે. જાયંતયાન મુનિન, આ બધા ઋષિઓ છે, 9 ઋષિઓ છે કે 9 મુનિઓ છે જે ઋષભદેવના અને જયંતના પુત્રો છે. સોપાધ્યાય પૂજયત, ઉપાધ્યાય સહિત, અર્થાત નિમિ રાજાએ ઉપાધ્યાય વગેરે બોલાવ્યા અને ઉપાધ્યાય સહિત એમની અર્ચના કરી, પૂજા કરી. આગળ તો વેરાન આવ્યું કે નવે વાસ્તવમાં તો દિગંબર જ હતા. શું પૂજામાં બધું આવતું હશે, વસ્ત્ર જે હશે બધું પૂજા કરી ટૂંકમાં, અને 16,000 પૂજા કરી હશે, જેમાં અલંકાર વસ્ત્ર બધું આવતું હશે. આ મહાત્મા છે ઠીક છે, જે મૂકો એ મૂકો, જે આપવો એ આપો, એમને કઈ ચિંતા જ નથી. પૂજા કરો પણ વાંધો નથી, પૂજા ના કરો એ કશું નથી. તેથી એ તો ભગવાનની અંદર જ, ભગવાનમાં નિરત હોવાને કારણે શું થઈ રહ્યું છે એમની કોઈ ચિંતા છે નહીં. અંદરથી જો પૂજા કરવાના કારણે નિમિ રાજા ખુશ થયો, ભલે ચાલો પૂજા કરી દો. તત્સંજ્ઞાવી કૃતાર્થત્વોક્ત્યા, એકલા નિમિ રાજા જ કૃતાર્થ થયા એવું નથી, પરંતુ આ ઉપાધ્યાય બધા લોકો પણ કૃતાર્થ થઈ ગયા. એ બતાવે કે સાધુ સંઘ કેટલો બધો વાસ્તવમાં કેટલો બધો અસરકારક છે. અપૂજે પૂજા કરી. વૈષ્ણવાના વિષ્ણુવત પૂજનમ અભિપ્રેતમ, નિયમ એવો છે કે વૈષ્ણવ જે હોય અર્થાત વિષ્ણુ દ્વારા ભગવાન અને ભક્તો હોય એ ભક્તોની પૂજા પણ ભગવાનની પૂજાની જેમ કરવી જોઈએ. માત્ર સત્કૃતિ માત્ર સત્કાર કરનાર ના જોઈએ, પણ ભગવાને જેમ પૂજા કરીએ એ પ્રકારની પૂજા ભક્તોની કરવી જોઈએ. અર્ચયિત્વા ગોવિંદમ તદીયાર્ચયિતુય, ગોવિંદની અર્ચના તો કરે પણ તદી અર્થાત ગોવિંદના ભક્તોની અર્ચના ના કરે. ન સ ભાગવતો જ્ઞેય, આ વારંવાર ભાગવતમાં તો આવ્યા જ કરવાનું. ટૂંકમાં માત્ર ભગવાનની આપણે આરાધના કરીએ પર્યાપ્ત નથી, પણ ભગવાનના ભક્તોનો પણ એટલો જ આદર થવો જોઈએ. કદાચ ભગવાન નિરાધાર થાય એના તો બહુ ચિંતા ભગવાન નથી પડી, પણ જેમ ભક્તો આદર એમને એ સાંખી શકતા નથી. તેથી માત્ર મુકુંદની અર્ચના કરે અને મુકુંદના જે ભક્તો છે એની અર્ચના ના કરે. ન સ ભાગવતો જ્ઞેય, એને ભાગવત ન જાણવો જોઈએ. કેવલમ દાંભિકો મત, માત્ર દંભ કર્યો. ભગવાનની અર્ચના કરવાને કારણે જો કશું થયું હોય અંદર, તો આપોઆપ ભગવાનના ભક્તોની અર્ચના કરવાની ઉમકો જન્મવો જ જોઈએ. નહીં તો એનો અર્થ કે ખાલી આ બહાર દેખાવ જ થઈ રહ્યો છે. ભગવાનની અર્ચના થાય છે પણ એ દંભ જ હોવો જોઈએ, કારણ કે ભગવાનના ભક્તોનો કોઈ પ્રકારનો ભાવ જન્મ્યો નથી. અને તેથી નિમિ રાજાએ પણ, ટૂંકમાં નિમિ રાજાએ પણ આ ભગવાનના પરમ ભક્તો છે એમની પણ એ જ પ્રકારે પૂજા કરી. પછી આગળ કહે છે તતોંતર્બુધિરે સિદ્ધા સર્વલોકસ્ય પશ્યતઃ
राजा धर्मानुपातिष्ठन्नवाप परमां गतिम्। ततः सर्वलोकस्य पश्यतः सिद्धा अंतर्दधिरे। આ બધી પૂજા વગર થઈ ગયું, એનો આદરપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યો અને ત્યાર પછી સર્વલોકસ્ય પશ્યતઃ તતઃ આ પૂજા પૂરી થયા પછી અદ્વૈત છે નહીં તો એનો અનાદર થાય ને, ચાલ છોડો અમારે પૂજા નહીં જોઈએ એવું જ નહીં. પેલો હાર તો પેલો સામે અભી લે ને બાપા, કોઈ હાર બને પેલો પાછો આપે. ચાલો જે પદ્ધતિ હોય ખરી પણ ટૂંકમાં એ બધી રીતો જાત જાતની બધી કે નહીં અમે નથી સ્વીકારતા, નહીં તું અમારા કરતા જે એમની રીત હોય તે. પણ આ તો પૂજાનો સ્વીકાર કર્યો જેથી પૂજા કરનારનો આદર થાય. એટલે હંમેશા પોતાની જ જાતને આદર કર્યા કરો ને પોતાના વ્રતો નિયમોને આદર કર્યા કરવા એક વસ્તુ છે, અથવા તો જે સામેની વ્યક્તિ છે એની ભાવના જેવી લાગણી જેવી એનો આદર કરવો એ પણ એક વસ્તુ છે. એટલે આ યોગીશ્વરને પૂજાનો કે આદરનો કોઈ ઉપયોગ ન હોવા છતાં પણ રાજાનો આદર કરવા માટે બહુ પ્રેમથી એ લોકો પૂજાનો સ્વીકાર કર્યો. તતઃ પૂજાનંતરમ પૂજા પૂરી થયા પછી સર્વલોકસ્ય પશ્યતઃ સિદ્ધા અંતર્દધે. આ બધા લોકો સભામાં ચાલી રહ્યું છે, બધા લોકોને જોતા જ આ બધા સિદ્ધ પુરુષો અંતર્ધાન થઈ ગયા. કોઈ કે અંતર્ધાન થવાની શું જરૂર પડી, ચાલી ગયા ત્યાંથી તો અંતર્ધાન થઈ ગયા એટલે બધી પૂજાની બધી વસ્તુ ત્યાં જ રહી ગઈ કે જો ભાઈ અમે કશું લઈ જતા નથી, આ બધું ત્યાંનું ત્યાં જ છે. અને જે કઈ વસ્ત્ર અલંકાર જે કઈ આપવા બધી વસ્તુ ત્યાં ત્યાં રહી ગઈ એટલે એમની અસંગતા પણ છે એ કશું રાખતા નહીં સાથે. અને બીજું કોઈ પ્રકારનો ઉપચાર કર્યા વગર ત્યાં કાર્ય પૂરું થયું, અંતર્ધાન થઈ ગયા. રાજા ધર્મા ઉપાતિષ્ઠન અવાપ પરમામ ગતિમ. ધર્માન શ્રવણ કીર્તનાદીન ભાગવત ધર્માન. તો હવે યોગીશ્વરોએ રાજાને ભાગવત ધર્મ ઉપદેશ કર્યો છે બધો. આમાં ભગવાનનું શ્રવણ કીર્તન વગેરેનો જે ઉપદેશ કર્યો છે એ ધર્મનું અનુષ્ઠાન અનુતિષ્ઠન ટૂંકમાં એનું અનુષ્ઠાન કરતા કરતા પરમામ ગતિમ અવાપ રાજા પણ પરમામ ગતિ વૈકુંઠમ અવાપ એમણે વૈકુંઠ રૂપી ગતિને પ્રાપ્ત કરી. આ પ્રકારે ઇતિહાસ પૂરો થયો. નારદ મુનિએ વસુદેવજીને આ પુરાતન ઇતિહાસ કહ્યો. ઇતિહાસ પૂરો થયો એટલે હવે વળી પાછા નારદ મુનિ વસુદેવજીને સંબોધે છે. 45મા શ્લોકમાં કહે છે ત્વપ્યેતાન મહાભાગ ધર્માન ભાગવતાન શ્રુતાન આસ્થિત શ્રદ્ધયા યુક્તો નિસંગો યાસ્યસે પરમ. ત્વપી હે વસુદેવજી આપ પણ એતાન ભાગવતાન ધર્માન શ્રુતાન આજે ભાગવત ધર્મો જેનું આપણે શ્રવણ કર્યું મારી પાસેથી આસ્થિત શ્રદ્ધયા આસ્થિત એવં તત્પ્રશ્ન તો બી પરમ યાસ્ય છે તું પણ પરમને અર્થાત મોક્ષને પ્રાપ્ત કરીશ. સર્વતઃ પરસ્ય કૃષ્ણस्य નિત્ય પ્રાપ્તત્વાદ ભાવ પરમાત્મા નિત્ય પ્રાપ્ત હોવાને કારણે તું પણ જરૂર પરમાત્માને આત્મા પ્રાપ્ત કરશો. આસ્થિત શ્રદ્ધયા યુક્ત નિસંગ પરમ યાસ્યસે. નિસંગ નિષ્કામ શ્રદ્ધયા ચ યુક્ત. બંને રીતે નિસંગ થઈને આને શ્રવણ કીર્તન કરવું હોય તો જરૂર આપણે સકામ કરીએ તો પણ આપણી કામના પૂરી થાય પણ એ તો મૂર્ખતા છે. કોઈ કામના રાખીને પછી ભગવાનનું ભજન કરવું ભલે તો પછી સંસાર ચક્રમાં પછી ફરવાનું આપણે ટૂંકમાં ચાલુ જ રહે. એટલે ભાઈ આપણે પુણ્ય કર્મ કરતા હોઈએ કે ભગવાનનું ભજન કરતા હોય છતાં અંદર કામ ના હોય તો વળી પાછું પ્રાપ્ત પુણ્ય કૃતા લોકો પુણ્યકૃત લોકો પ્રાપ્ત થાય સ્વર્ગ વગેરે
ક્ષીણ પુણ્ય મર્ત લોકમ, વળી પાછા મર્ત લોકમાં પાછા આવવું પડે. એટલે ભગવાનનું ભજન તો કરવું જ કરવું, પણ જોડે જોડે કોઈ પ્રકારની અપેક્ષા ના રાખે. તો ભગવાનને કેવું, ભગવાન અંતર્ગાન શુદ્ધિ અત્યારે ભક્તિ આપ, એ બરાબર છે. ભગવાન તારા ચરણોમાં ભક્તિ આપે. બધા મહાપુરુષો રામચરિત માનસમાં એક જણા બધા ભગવાનના ચરણની ભક્તિ માંગણી કરે છે, એ બરાબર છે. કોઈ દુનિયા વસ્તુની માંગણી કરવી એ તો અક્કલ વગરની વાત છે. કારણ કે ચાલો એવું તો ના કહેવાય, કારણ કે એ પણ જરૂરિયાત વાળી વસ્તુ છે દુનિયામાં, એવું તો ના કહેવાય અક્કલ વગરની. છતાંય પણ એ દુનિયા પાસેથી માંગી લો, ભગવાન પાસે માંગવાના બદલે કઈ વાંધો નહીં. પણ એટલે કહ્યું નિસ્સંગ હૈ, નિસ્સંગ અર્થાત નિષ્કામ હૈ અને શ્રદ્ધાયુક્ત હૈ. વળી પાછી શ્રદ્ધાથી યુક્ત થઈને બે વસ્તુ કહી. તો શ્રદ્ધાપૂર્વક આ ભાગવત, કારણ કે આ બહુ મોટી વાતો કહેવામાં આવી. આ કલિયુગમાં માત્ર સંકીર્તનથી જ પરમ પદની પ્રાપ્તિ થાય. હવે આ વસ્તુ શ્રદ્ધા માંગીને તો છે જ. કઈ શ્રદ્ધા જો ન હોય તો કોઈક સાધન આપણે સંશય વગર ના કરી શકીએ, નિસંકોચ ના કરી શકીએ. કોઈ સાધનમાં શ્રદ્ધા ન હોય તો સાધન કરતી વખતે મનમાં કઈ ને કઈ પ્રકારનો પછી કઈ પ્રશ્નો રહી જાય. આપણે વૈદ્યરાજ દવા આપે એમાં પૂરતી શ્રદ્ધા ના હોય તો વિચારે કે આ બધું શું થશે ને શું નહીં કરે, શું કરશે વગેરે વગેરે. એટલે એ શ્રદ્ધા બહુ મહત્વની બની રહે છે. એટલે રામચરિત માનમાં કહ્યું કે ભાઈ આ શ્રદ્ધા અનુપાન જોઈએ. છોડે ભગવાનનું નામ છે, જડીબુટ્ટી છે, અને આ શ્રદ્ધા છે એ અનુપાન, એની સાથે આ જડીબુટ્ટી લેવાવી જોઈએ, એમને એમ નહીં. એ અનુપાન પણ એટલું જ મહત્વનું, ઔષધ જેટલું મહત્વનું બની જાય છે. શ્રદ્ધાયુક્ત, શ્રદ્ધાયુક્ત થઈને અર્થાત શ્રદ્ધાવાન બનીને આ ભાગવત ધર્મ છે એનું અનુષ્ઠાન જો આપ કરશો અને નિસંગતાથી નિષ્કામ ભાવે, કારણ કે પહેલા કરેલું છે એમણે કે વસુદેવજીના કહેવાની જરૂર નથી. વસુદેવજીએ ભાગવત અનુષ્ઠાન કરેલું છે ને પૂર્વજન્મમાં, પણ સકામ ભાવથી કર્યું ને. એટલે જ કહ્યું કે મને આ પુત્રના સ્નેહને કારણે મને મુક્તિ પ્રાપ્ત ના થાય. એટલે કે નિસંગ હે, નિષ્કામ ભાવથી આપ કરશો તો યાસ્ય સે પરમ, આ પરમ અર્થાત મોક્ષને પ્રાપ્ત કરશો. પરમ પદમ યાસ્ય સે, આમ પરમ પદને પ્રાપ્ત કરશો. શાસ્ત્ર પ્રક્રિયા એ મુક્ત યુવામ તો સંગત એવ કૃતાર્થો ઇત્યા યુવયો હોય. તમે આ તો બધી શાસ્ત્રીય પ્રક્રિયા કહેવામાં આવી વસુદેવજીને, પણ આપ તો કૃતાર્થ છો જ. કેમ? આ સંગતિથી જ, ભગવાનની સંગતિથી આપ કૃતાર્થ છો એમ કહીને વસુદેવજીનું વિશેષ સ્વરૂપે કહે છે. તો 46મા શ્લોકમાં કહે છે યુવયો ખૌ દંપત્યો યશસા પૂરિતમ જગત પુત્રતામગવદ્યદ્વાં ભગવાન ઈશ્વરો હરિ. યુવયો ખૌ દંપત્યો યશસા જગત પૂરિતમ. તમે એ દંપતિ છો વસુદેવ અને દેવકી, આ તમારા યશ હોય તો સમગ્ર જગત પૂરિતમ અર્થાત પૂર્ણ છે. તમારો યશ તો સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. કેમ ભાઈ? પુત્રતામ અવદ્યદ્વામ ભગવાન ઈશ્વરો હરિ. સ્વયં ભગવાન ઈશ્વર જે છે તો ઈશ્વર હરિ. ભગવાન જે ઈશ્વર છે અર્થાત સમગ્ર જગતના શાસક છે. હરિ અર્થાત પાપને હરનારા છે, પોતાના મનનું પણ હરણ કરનારા છે. એવા સ્વયં ભગવાન વામ પુત્રતામ અંગવત, આપની પુત્રતા અર્થાત આપના પુત્રપણાને પ્રાપ્ત થયા માટે તમારા આપનો યશ, તમારા બંને યશ છે તો સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. આમ ભાગ્ય શ્લાઘાદિ અભિનંદયથી. આ 45મા શ્લોકથી માંડીને 6 શ્લોકની અંદર એવો કેવા સદભાગી છે એ રીતે એમને અભિનંદન આપે છે નારદ મુનિ. પુત્રતામ અગમતિ પ્રકટ લીલા અભિપ્રાયણ.
પાછા વૈષ્ણવ લોકો બંને વાત કરે, પ્રગટ લીલા, નિત્ય લીલા. નિત્ય લીલા તો ભગવાનની હોય જ, પ્રગટ લીલા એટલે જે આપણા અનુભવનો વિષય બને. તો પ્રગટ લીલા અભિપ્રાય એટલે માત્ર આ વખતે ભગવાન લીલા કરે છે અને પછી લીલા નથી કરતા એવું નથી. ભગવાન તો લીલા સ્વરૂપ જ છે, પણ પ્રગટ લીલા રૂપે આપના પુત્ર તરીકે અવતાર ધારણ કર્યો. જયથી જય નિવાસથી નિત્ય પુત્ર, તો ભગવાન નિત્ય પુત્ર જ છે એમ કહી શકાય, પરંતુ આ પ્રગટ રીતે ભગવાન આપના પુત્ર બન્યા. ન ચ સર્વકર્માર્પણાદિ ભાગવત અન્યશામ યો સત્વ શુદ્ધિ આપાદનીય. બીજા બધા જે છે એમના ભાગવત ધર્મ કયા? તો ભાગવત ધર્મમાં ભગવાનને પ્રાપ્તના સાધનમાં એક તો સર્વકર્મ ભગવાનને સમર્પિત કરવા, એ પ્રકારના જે સાધન કહેવામાં આવ્યા એ દ્વારા અંતઃકરણ શુદ્ધિ દ્વારા ભગવાન પ્રાપ્ત થાય. તો ભાઈ તમારે તમે વસુદેવ દેવકી તમારે ભેગી આ પ્રકારે કરવાની જરૂર નથી. પેલા ભાગવત ધર્મ જે બધાને લાગુ પડે છે એવું કર્યા વગર છે બીજાની જેમ આપે કે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરાવી નથી. પુત્રો બોલાવણીય ભાવ ધર્મ સર્વસ્વ નિષ્પત્તિ. તમે લોકો તો પુત્રનું જે લાલન પાલન કરો ને બધા ભાગવત ધર્મ નિષ્પત્તિ થઈ જ ગઈ છે. એમના ભાગ્યના અભિનંદન આપે છે કે તમારે બીજાની જેમ બધા કર્મ સમર્પિત કરવાના કરવાની જરૂર નથી. થઈ ગઈ. પુત્રનું લાલન પાલન કરવા દ્વારા જ એ વાત કરે છે. 47 શ્લોકમાં છે દર્શનાલિંગનાલાપૈ શયનાસન ભોજનૈ આત્મા વામ પાયુતઃ કૃષ્ણે પુત્ર સ્નેહમ પ્રકુર્વતો. દર્શન આલિંગન આલાપૈ, પુત્રનું પાલન કરીને દર્શન, સતત એનું દર્શન કરવું. આલિંગન બાળક સ્નેહ, મા સ્નેહથી. આલાપૈ જાત જાતની વાતો કરવી પુત્ર સાથે. શયનાસન ભોજન, એમને શયન કરાવવું, બેસાડવા, બેસાડીને ભોજન કરાવવું. બસ આ પ્રકાર તમે જે કર્યું છે. આત્માવામ પાવિત કૃષ્ણે પુત્ર સ્નેહ પ્રકુર્વતો. ભગવાન કૃષ્ણમાં પુત્ર એ પ્રકારે સ્નેહ કરનારા આપ જે દંપતી છો એમનો આત્મા તો આ બધા તેમાં કર્તૃ પણ છે. એક વસ્તુ દર્શનાલિંગનાલાપૈ શયનાસન ભોજન વામ આત્મા પાવિત. આ બધા વડે તમારો આત્મા તો પવિત્ર થઈ ગયેલો છે. એટલે દર્શન વગેરે તમારા આત્માને પવિત્ર કરી દો છે જે પ્રકાર કર્યો હતો. હવે તૃતીયાર્થ ષષ્ઠી તો વામ યુવાભ્યામ, તો આ ષષ્ઠી વિભક્તિ છે યુવયોગો, પણ તૃતીયાર્થ લઈએ તો યુવાભ્યામ આત્મા પાવિત. તમે લોકોએ આ પ્રકારે દર્શન, આલિંગન, આલાપ, શયન, આસન, ભોજન આ બધું કરવાના કારણે તમે તમારા આત્માને અંતઃકરણને પવિત્ર કરી દીધેલું છે. કૃષ્ણે પુત્ર સ્નેહમ, કૃષ્ણ પુત્ર હેતુ સ્નેહ, પુત્ર સ્નેહ એટલે પુત્ર હેતુ સ્નેહ. પુત્ર એ પ્રકારનો સ્નેહ કરનારા હતા બંને જે છે એમને તો એમનાથી શોધિત પાવિત શોધિત પ્રતિબંધક દોષ નિરાશેન તત્પ્રાપ્તિ યોગ્ય કૃત. બે અંતઃકરણ શુદ્ધિ એટલે શું? આત્માની શુદ્ધિ એટલે શું? તો ભગવાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક જે કે દોષ છે, જે કે રાગ દ્વેષ દોષ છે, જે આપણને ભગવાનની પ્રાપ્તિમાં અવરોધ રૂપ છે, બસ એ ભગવાનની પ્રાપ્તિના અવરોધ રૂપ જે દોષો છે એને દૂર કરવાનું નામ છે અંતઃકરણ શુદ્ધિ. જેથી અંતઃકરણ ભગવાનની પ્રાપ્તિ યોગ્ય થઈ જાય. અથવા યુવાભ્યામ અન્ય સાધન અનુષ્ઠેય આશય. ટૂંકમાં તમારે હવે કોઈ બીજા સાધન અનુષ્ઠાન કરવાની આવશ્યકતા નથી. એ સાધન અનુષ્ઠાન જે પ્રાપ્ત થાય તો પ્રાપ્ત થઈ ગયું છે. પરમેશ્વરે પુત્રબુદ્ધિ અનર્થ કારણે આ અપરાધોત્પાદનાદિ. જો બી ભૂતકાળની અંદર પરમેશ્વરમાં પુત્રની બુદ્ધિ અમે કરી એ જ મારો અપરાધ થઈ ગયો ને, એને કારણે હજી અમે મુક્ત થયા નથી.
અને એવું નહીં કે આપણે ભગવાનનો પુત્ર કે અપરાધ ઉત્પન્ન ના થાય, એ પણ ખરું ને. ભગવાન એટલે પરમેશ્વરનો પુત્ર કહેવા તો એ તો અપરાધ ઉત્પન્ન કરે કે ના કરે? તો કે ના ના એવું નથી. ભગવાન એટલે આ દોષ થયો. ભગવાને ભગવાન તરીકે જોવાનો એટલે પુત્ર તરીકે જોવા એ તો ભગવાનનો અનાદર થયો કે ના થયો? મને તો કોઈ અપરાધ થાય કે ના થાય? એ અપરાધ જો અમે કરતા હોઈએ તો ભગવાન કેમ પ્રાપ્ત થાય? તો ચિંતા ના કરશો. વૈર ભાવથી ભગવાન જે લોકો એ ચિંતન એ લોકો જયારે મુક્ત થઈ ગયો તો તમારો પ્રશ્ન જ ક્યાં રહ્યો? એ વાત કહે છે 48મા શ્લોકમાં કહે છે વૈરેણ્યમ નૃપતયઃ શિશુપાલ પૌંડ્ર શાલ્વાદયો ગત વિલાસ વિલોકનાદ્યૈ ધ્યાયન્ત આકૃતધિયઃ શયનાસનાદૌ તત્સામ્ય મા પુરનુરક્તધિયાં પુનઃ કિમ. વૈરેણ વૈરથી વૈરેણ એમ નૃપતયઃ શિશુપાલ પૌંડ્ર શાલ આ બધા ભગવાનના મહાન દુશ્મનો હતા. શિશુપાલ પૌંડ્ર શાલ્વા બધા કારણ કે એક તો રૂકમીને લઈ આવે એટલે એમાં એને કારણે બધા દુશ્મનો થઈ જાય. એમાં ખરું પાછું શિશુપાલને બધા લોકો દુશ્મનો થઈ ગયા કારણ કે રૂકમીને અપહરણ કરીને લાવે ને ભગવાન. સૌથી પહેલું અપહરણ તો કે સીતાનું થયું, આ પછી પાછ ચાલુ થયેલું ટૂંકમાં ભગવાને અપહરણ કર્યું, પછી અર્જુને પણ કર્યું સુભદ્રાનું, પછી પેલાનું કર્યું ટૂંકમાં ઉષાએ અનિરુદ્ધનું કરે આવડાવ્યું. એટલે અપહરણ આપણા શાસ્ત્રોમાં ઘણા બધા થયેલા છે. હવે એટલે અહીંયા આજકાલ છતાં એકદમ અદૃશ્ય થઈ જાય એને એટલે હવે એ પણ એ જમાનામાં થતું તો હશે. શિશુપાલ પૌંડ શાલ્વા દેહ નૃપતય આ ને આવા બધા જે બધા કંસ વગેરે બધા આજે રાજાઓ છે તો વૈરેણ ધ્યાયંત એ પણ ભગવાન સાથે ધ્યાન કરતા હતા, પણ વૈરથી ધ્યાન કરતા હતા. ભગવાન ધ્યાન કરતા કરવા ગતિ વિલાસ વિલોકનાદ્યૈ ભગવાનની ગતિ, ભગવાન વિલાસ, ભગવાન વિલોકન, ભગવાન કેમ જુએ છે, કેમ હરે ફરે છે, કેવી રીતે ક્રીડા કરે છે, કેવી રીતે રમત ગમત કરે છે, આ બધાનો લોકો વૈરભાવ, કારણ કે વૈરભાવ ખરો ને સદૈવ એ જ ચિંતન થયા કરે. જે મારી જ ને એક ર નામથી એક શબ્દ આવે તો એમ ગભરાઈ જાય, કારણ કે રામ ભગવાન માત્ર તો ફણા વગરનું બાણ માર્યું તો 100 યોજન દૂર દરિયા કિનારે જઈને પડે મારીશ, ત્યાંથી ક્યારે ભગવાને ભૂલ્યું જ નથી. તો આ બધાએ પણ આ રીતે એટલે તો કહેવામાં આવે ને, યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યો નારદને કે આ ભાઈ કેવું આપ કહો છો કે આ હિરણ્યકશિપુની સદગતિ થઈ ગઈ આવાની? એટલે જવાબ આપ્યો કે ભાઈ આ તો વૈરભાવ પૂર્વક પણ જે ભગવાનનું જયારે આવું ધ્યાન કરનારા હોય તો એની થઈ જાય તો પછી એટલે એનો અર્થ નહીં કે વૈરભાવ કરવો, પણ આ ભગવાનની મહત્તા વૈરભાવની મહત્તા નથી. આ ભગવાનની મહત્તા છે કે કોઈ પણ રીતે ધ્યાન કરવાથી એની સદગતિ થાય. ગતિ વિલાસ ભગવાનની ગતિ વિલાસ એટલે લીલા વગેરે કેવું થતા હોય, હલન ચલન કેવું છે, એનું જોવાનું વગેરે કેવું છે, આ બધાનું સતત ધ્યાન કરતા હતા. એ ક્યારે કરતા? કે બેસીને ધ્યાન નહોતા કરતા, યોગ શાસ્ત્રમાં કોઈ પ્રકાર ધ્યાન નહોતા કરતા. ત્યારે શયનાસનાદૌ ધ્યાયંત સુતા સુતા, બેઠા બેઠા, હરતા ફરતા એ લોકો પણ પોતાનું કામ કરતા કરતા આ રીતે ભગવાનનું સતત ધ્યાન કરતા હતા. યમ ધ્યાયંત યમ શ્રી કૃષ્ણ વૈરભાવેના ભી ધ્યાયંત વૈરભાવમાં જે એટલે શ્રી કૃષ્ણનું મહાત્મ્ય છે, બીજા કોઈનું મહાત્મ્ય નથી. યમ એટલે કહ્યું ને પ્રસિદ્ધિ વાત કરી, યમ શ્રી કૃષ્ણ વૈરભાવેના ભી ધ્યાયંત જે ભગવાન કૃષ્ણ વૈરભાવથી પણ ધ્યાન કરવાના કારણે તત્સામ્યમ આપહુ એ ભગવાનના તત્સારૂપ્યમ આપહુ એ ભગવાન સમાન બની ગયા. એ પછી કહ્યું આકૃતધિય ગતિ આકૃતિ કૃષ્ણસ્ય આકાર ભગવાનમાં તન્મયતા, તો ભગવાન એમનું મન જે છે એ ભગવદ આકારનું બની ગયું.
જેનું ધ્યાન થતું એના આકારનું મન બની જાય. તો ભગવાનનું ધ્યાન થવાને કારણે જેમનું મન ભગવદ આકારનું બની ગયું, પણ માત્ર કૃષ્ણનો આકાર થયો ન તો તર માધુર્યોધી. ભગવાનનું રટણ ધ્યાન કરવા છતાં ભગવાનના માધુર્યમાં નહીં, વૈર ભાવથી થયો ને. એટલે માત્ર જો મધુર શ્રી કૃષ્ણ આકાર થયો નથી, એમનો મન માત્ર કૃષ્ણ આકાર નો થયો તો પણ સ્વેશનાદિ કર્માણી ધ્યાનતઃ સંતઃ સારૂપ્યમ સાયુજ્યમ. એ લોકોને સાયુજ્ય સારૂપ્ય પ્રાપ્ત થયું. એટલે કહ્યું તત્ સામ્યમ આપહુ. હવે અહીંયા વૈષ્ણવો ચર્ચા કરે કે જો આ કયા પ્રકારની મુક્તિની વાત કરવામાં આવે છે, તમ સામ્યમ આપહુ એટલે અહીંયા આગળ ભેદ પ્રતિપાદક છે. આજે એટલે અભેદનો અનાદર કરવામાં આવે છે. અહીંયા આગળ મુક્તિમાં ભેદપૂર્વકની મુક્તિ છે, અભેદવાળી મુક્તિ નથી. એ સામ્યમ સારૂપ્યમ સાયુજ્યમ કિમ તત્તે અધિકમ પ્રાપ્યમ સ્યાત અપરાધસ્ય સંભાવના નાસ્તિ ભાવ. તમારા જોવા મળે અપરાધની સંભાવના. આવા લોકોને જયારે ભગવાનનું સામ્ય પ્રાપ્ત થયું ત્યારે તમે જેમને ભગવાનને પુત્રના રૂપમાં સતત વાત્સલ્ય ભાવ દર્શાવ્યો છે, એમને અપરાધની કોઈ ચિંતા કરવાની જરૂર ના. વસુદેવને એમ થાય કે મારે અપરાધ થઈ ગયો. સખેત મત્વા પ્રસવમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતી અજાનતા મહિમાનમ તવેદમ મયા અપરાધાત પ્રણયન વાપી. કહ્યું ને અર્જુને કે ભગવાન અરે હવે ખબર પડી કે આપ કોણ છો. હે કૃષ્ણ હે યાદવ હે સખા એમ કરીને મેં ઘણી વાર આપની મશ્કરી પણ કરી, આપનો અનાદર પણ કર્યો પ્રણયથી અથવા તો અજ્ઞાનથી. મોટો અપરાધ થઈ ગયો. ભગવાન અપરાધ ક્ષમા કરો. તત્ક્ષામયે હું આપની પાસેથી ક્ષમા યાચના કરું. તો વસુદેવજીને થાય ને કે હું પુત્ર થયા. તો કે નહીં નહીં, આ વૈર ભાવથી ધ્યાન કરનારને પણ જયારે આ લોકોને સારૂપ્ય કે સામ્ય પ્રાપ્ત થાય ત્યારે તમને તો અપરાધનો કોઈ સંભાવના જ નથી. તથાપિ જય વિજયવત બ્રાહ્મણ અપરાધાત વિભેમી. કદાચ બ્રાહ્મણનો અપરાધ થઈ જાય તો સીધો ભગવાનનો અપરાધ ના ગમે. એવું એક તો ભગવાનનો અપરાધ થાય, બીજા ભગવાનના ભક્તો અપરાધ થઈ જાય પાછો. એવું ધ્યાન રાખવાનું છે. જય વિજય હતા ભગવાનનો અપરાધ નથી કર્યો, ભગવાન ભક્તોનો અપરાધ કર્યો. એને કારણે હાલત થઈ એમની. સનત કુમાર આવેલા અને એમનો અપરાધ થયો. એમાં એમ ભગવાને આજ્ઞાનું પાલન કર્યું ખરેખર, પણ છતાં થોડું અભિમાન હતું એમના મનની અંદર કે અમે ભગવાનના દ્વારપાલ છે ને અમારું કેમ ના માને. આમ ભગવાન બ્રાહ્મણ અપરાધ થયો તો વસુદેવને કહી ચાલો કૃષ્ણ ભગવાનને પુત્ર તરીકે જોવાને કારણે અપરાધ ન ગણતા હતો, પણ બ્રાહ્મણ અપરાધ તો થાય કે ના થાય. તો કે નહીં પાવિત આગળ જ કહ્યું દોષાભાષા બધી દૂરે રક્ષિત. આ કૃષ્ણ મારા પુત્ર છે એ પ્રકારે વાત્સલ્ય ભાવને કારણે તમે પવિત્ર થઈ ગયા છો કે આ દોષના આભાસથી પણ દૂર છે તમે તો. ભાગવત ધર્માણામ સર્વસ્વમ સાર ભાગ વાત્સલ્યમ. બધા ભાગવત ધર્મ જે છે ને બધી ભક્તિમાં જે સાર છે એ જ વાત્સલ્ય છે. સર્વશ્રેષ્ઠ ભક્તિ છે એ વાત્સલ્ય છે. એ તમે લોકો દર્શાવ્યું હોવાને કારણે મુક્તિ અંતરંગ સાધન ભક્તિ દર્શયિતું. તો આ મુક્તિ અંતરંગ સાધન છે ભક્તિ. તત્સામ્યમ સચ્ચિદાનરૂપમ ભવતી નિત્યમેવ સ્થિતિ મોક્ષેભી સામ્યોક્ત્યા ઐક્યમ અનાદૃતમ. સામ્ય એટલે સચ્ચિદાનરૂપ થાય, પણ ભગવાનના ઐક્યનો અનાદર કરવામાં આવે. અહીંયા સામ્ય કહીને ઇદમ જ્ઞાનોપાસિત્ય મમ સાધનમાગતા સર્ગેપી નોપજાયંતે પ્રલયે ન ગચ્છન્તિ ચ મમ સાધનમાગતા. 14મા અધ્યાયમાં ભગવાને કહ્યું કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને ભક્તો મારા સાધર્મને મારા સમાન ધર્મને પ્રાપ્ત કરે છે. યથોગતમ શુદ્ધે શુદ્ધમ આસ્તિક્તમ તાદૃગય ભવતી એવમ મુનિ વિજાણતા આત્મા ભવતી ગૌતમ. જેમ શુદ્ધ જળમાં શુદ્ધ જળ ઉમેરવામાં આવે તો એ શુદ્ધ બીજું જળ ઉમેરવામાં આવે તો શુદ્ધ બની જાય, તેવી રીતે આ ભક્ત પણ એવું બની જાય. નિરંજન પરમમ સામ ઉપયતી મુંડકોપનિષદ. પરમમ સામ્ય ઉપયતી. પછી
शंकराचार्य महाराज ये प्रकार अर्थ करें तो परम जो शब्दार्थ में लो तो परम साम्य उपयति भगवान प्रसादे परम साम्य प्राप्त करे छे। यदि मोक्ष भेद प्रतिपादक श्रुतेश्च आ तो कोई टीकाकार अभिप्राय है कि आ साम्य शब्द आप्यो ने तत्साम्यम आपहु भगवान समता ने प्राप्त थया એટલે કે અહીંયા આગળ તો આ એક ઐક્યનો નિરાધાર થયેલો છે અને ભગવાન સમાન કે સાયુજ્ય પ્રાપ્ત થયું એ પ્રકારની વાત છે। ननु पुत्र स्नेह चेत मोक्ष मुच्चेरन जो आपना क्या पुत्र स्नेह जे मोक्ष नो हेतु जो અમે મુક્ત થઈ ગયા તો એના ઉત્તરમાં કહેવામાં 49માં શ્લોકમાં કહે છે માપત્ય બુદ્ધિમ કૃથા કૃષ્ણે સર્વાત્મનીશ્વરે माया मनुष्य भावेन गूढ़ैश्वर्ये परे व्यये मां अपत्य बुद्धिम अकृथा अपत्य बुद्धिम मां अकृथा अपत्य बुद्धिम पुत्र सामान्यमति मां करो कि नहीं हमने सामान्य पुत्र प्रकार मति एमना प्रत्ये ना करशो। એટલે માં કૃથા અકૃથા લખ્યું છે અહીંયા હવે ખરેખર તો અ ના જોઈએ અડાગમ છાંદસ એ આવી ગયો છાંદસ છે ટૂંકમાં अपत्यम इति बुद्धि मां कुरु मां कृथा तो मां कुरु केम कृष्णे सर्वात्मनि ईश्वरे कृष्ण એટલે કોણ है कृष्ण भूवाचक शब्द है रस निरुद्ध सदानंद सच्चिदानंद परमात्मा છે અને એને જ કારણે કેટલા સર્વાત્મની ઈશ્વરે સચ્ચિદાનંદ સ્વરૂપ હોવાના કારણે ભગવાન કૃષ્ણ સર્વના આત્મા છે અને એટલે બધા અવતાર ધારણ કરનાર છે બધા જીવોના આત્મા છે અને સર્વના ઈશ્વર છે એટલે સમગ્ર જગતનું સર્જન કરનાર પાલન કરનાર શાસન કરનાર છે સમગ્ર જગત વશ કરનાર છે એને કારણે પરે અવ્યય જે માયાજીમાં પર છે અવ્યય છે અવિનાશી જેવા પરમાત્મા अपत्य बुद्धि मां कृथा એટલે એમના પ્રત્યે પુત્ર બુદ્ધિ ન કરવી જોઈએ અકૃથા એટલે શું કહે છે अपत्य बुद्धि मां अकृथा किंतु कुरुस्व इत्यर्थ એવો અર્થ કર્યો કે નહીં એમના પ્રત્યે પુત્ર બુદ્ધિ જરૂર કરો કેમ કારણ કે કૃષ્ણ છે એટલા માટે તો માયા મનુષ્ય ભાવે ને ગૂઢૈશ્વર્ય તો ગૂઢમ દુર્વિજ્ઞેય ઐશ્વર્યમ આ ભગવાને પોતાના ઐશ્વર્ય છુપાવી રાખ્યું કેવી રીતે માયા મનુષ્ય ભાવે ને માયાથી માત્ર મનુષ્યનો ભાવ ધારણ કરીને જોઈને પોતાના ઈશ્વરને છુપાવી રાખ્યું છે એવા જે માયામાં પર છે અવિનાશી સર્વના આત્મા જે ઈશ્વર છે એ કૃષ્ણમાં તમે માત્ર પુત્ર છે એ સામાન્ય પુત્ર છે એ પ્રકારની બુદ્ધિ ના કરશો। अपत्यम आरोपित वस्तुत કહે છે કે નહીં પુત્ર ભાવ તમે કરો એ બીજો એક ટીકાકાર કહે છે એટલે શું છે કે ભાઈ આ તો સર્વાત્મા છે ઈશ્વર છે અવિનાશી છે માટે માત્ર મારા પુત્ર જ થયા છે ટૂંકમાં પુત્ર ભાવ આરોપિત જ છે ખરેખર મારા પુત્ર નથી જેમ ભગવાન જયારે પ્રગટ થયા કૌશલ્યાની સમક્ષ ત્યારે પણ ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા એટલે એમને પુત્ર ભાવ જન્મે જ નહીં ને એટલે ભૂલવાયું હતું ભગવાને ભાઈ પાછા બાળક થઈ ગયા અને માતામાં પુત્રનો ભાવ પ્રગટ કર્યો એટલે કોઈને એમ થાય કે વસુદેવ આ તો આવા શરૂઆતમાં ઈશ્વર છે માત્ર પુત્ર તો પુત્રનો ભાવ આરોપિત જ છે ખરેખર પુત્ર તો એવું ના માનશે યા અપત્યવત એ બુદ્ધિ તામ માં કૃતા મત અપત્યમ એવા એમ કૃષ્ણ પુત્ર ભાવ કરું આ જાણે કે મારો પુત્ર છે એમને પુત્ર જ છે એ પ્રકારનો ભાવ આગળ તો વાત્સલ્ય જન્મે અને તો તમે પવિત્ર છો એટલે
પુત્ર ભાવ કરો એવો પણ અર્થ કર્યો, અથવા પુત્ર ભાવ ન કરવો જોઈએ, કારણ કે આ તો માતા પુત્ર નથી, શરૂઆતમાં છે, ઈશ્વર છે, માયા પર છે, અને માયાથી પોતાના ઈશ્વરને છુપાવીને પુત્ર પર આવેલા છે, માટે માત્ર સામાન્ય પુત્ર છે બુદ્ધિ ના કરશો, એવો પણ અર્થ છે. મનુષ્ય કથમ પરમેશ્વર પુત્ર સ્યાત, હું તો મનુષ્ય છું, પરમેશ્વર મારો પુત્ર કેમ થઈ શકે? તો કહે છે કે માયા મનુષ્ય ભાવેન તો દપત્ય પ્રાપ્ત માયા મનુષ્યત્વેન, તમારા પુત્ર બનવા માટે માયાથી પોતાના ઈશ્વરને છુપાવી રાખીને આપનો પુત્ર બનેલા છે. અંતેથી અત મનુષ્ય, તું મનુષ્ય છે માટે ભગવાન તારો પુત્ર મનુષ્ય બની શકે. ભગવાન બધું જ કહે છે, ઈશ્વર છે ને, અંતેથી પુત્ર ભાવ જરૂર જાળવી રાખજો. પછી આગળ કહે છે ભૂભારાસુરાજન્ય હંતવે ગુપ્તયે સતામ અવતીર્ણસ્ય નિવૃત્ત્ય યશો લોકે વિતન્યતે. ભૂભાર અસુર રાજન્ય હંતવે, હંતુમ ને બધા હંતવે કરવામાં આવ્યું, એ પણ આર્ષ છે. તો આ ભૂમિ ભારરૂપ જે અસુરો છે, આ બધા રાજાઓ અસુરો જ હતા વાસ્તવમાં. શિશુપાલ કહો, પછી પૌંડ કહો, અને આ બધા શાલ્વ બધા રાક્ષસો અસુરો છે. પછી જરાસંધ કહો, કંસ કહો, આ દુર્યોધન, બધા લોકો એક જ ઉત્પન્ન થયેલા છે. એટલે ટૂંકમાં 5 પ્રકાર, આ 5 કુળનો ભગવાને નાશ કર્યો છે. ભગવાન કૃષ્ણે આ રાક્ષસોના 5 કુળ જે છે ને એનો નાશ કર્યો. પછી કામ પતાવીને યાદવ કુળને પતાવીને પછી ચાલી ગયા. પૃથ્વીનો બધો જ ભાર એમાં દૂર કર્યો. આ બધા રાજાઓ અસુરો છે, અને રાજાનો વેશ લઈને ભૂમિના ભાર જ છે. ગુપ્ત સતામ, ટૂંકમાં હંતરે એમને વધ કરવા માટે, સતામ ગુપ્ત સત્પુરુષોનું રક્ષણ કરવા માટે, અવતી નિવૃત્તિ રક્ષણ કરીને એમને મોક્ષ પ્રદાન કરવા માટે કે આનંદ પ્રદાન કરવા માટે અવતીર્ણ થયેલા ભગવાન છે. યશો લોકે વિતન્યતે, એ ભગવાનનો યશ છે એ લોકની અંદર સર્વત્ર પ્રસિદ્ધ છે, સર્વત્ર પ્રસરેલો છે. અપ્રસિદ્ધ નરાકૃતિ બ્રહ્મત્વમ, બધું પાર્થિવ મનુષ્યત્વની ભાવ. ટૂંકમાં આ પરમ બ્રહ્મ જ છે, વાસ્તવમાં કોઈ પાર્થિવ મનુષ્ય નથી. આ પ્રકારે નારદ મુનિ જયારે પોતાનું વક્તવ્ય સમાપ્ત કર્યું, શ્રી શુક ઉવાચ એતચ્છ્રુત્વા મહાભાગો વસુદેવોતિ વિસ્મિતઃ દેવકી ચ મહાભાગા જહતુર્મોહમાત્મનઃ. એતદ છુત્વા, એતદ નારદોક્તમ છુત્વા, આ દેવર્ષિ નારદ જે આ કહેવામાં આવ્યું એ શ્રવણ કરીને મહાભાગો વસુદેવ, મહાભાગ્યશાળી વસુદેવજી, દેવકી છે, તો દેવકીજીનું નામ નથી આવ્યું, એ પણ શ્રવણ કરતા હશે. કારણ કે બંને દ્વિવચન વાપરવામાં આવ્યું, તો બંને દંપતી તો આ દેવકી અને વસુદેવજી અને દેવકી પણ અત્યંત વિસ્મિત થઈ ગયા આ પ્રકારે શ્રવણ કરીને. એ તો ભક્તિ પંચાધ્યાય વર્ણિતમ એ પણ કહેવામાં આવ્યું. આ 5 અધ્યાય ને તો ભક્તિ પંચાધ્યાય, આ ભક્તિ પંચાધ્યાય છે એમાં જે વર્ણન કરવામાં આવ્યું એ સાંભળીને મોહમ જહતુહુ, આત્મન મોહમ જહતુહુ પ્રગટ લીલાવેશન પ્રાકૃત ભક્તિમતીમ. તો ભગવાન તો મનુષ્ય વેશમાં પ્રગટ થયેલા માટે એમની મહારાજે પુત્ર બુદ્ધિ હતી, એ મોહ હતો. એ મોહ ચાલી ગયો, હવે ભગવાનનું એમને જ્ઞાન થઈ ગયું, એટલે એમનો મોહ દૂર થઈ ગયો. તો કારણ કે પોતાના પુત્રનો પ્રગટ થયા માટે પુત્ર બુદ્ધિ હતી, એ પ્રકારનો મોહ હતો એ દૂર. એને કારણે કેટલી બધી વસ્તુઓ છતાં પણ આ મોહ ગયો નહીં પુત્રમાં. કારણ કે પૂર્વ જન્મમાં લાંબી તપસ્યા કરીને પુત્ર ભગવાનને પ્રાપ્ત કરવાના કારણે પુત્ર બુદ્ધિ ગઈ જ નહીં.
ભગવાને પ્રગટ થયા તોય, ભગવાન ઉપદેશ કર્યો તોય, સાધુ સમાગમ બધું થયું તોય પણ એ ના ગયો. પણ ઇતિહાસ થઈ ગયો છે માટે આ બધા ઇતિહાસનું શ્રવણ કરવાથી જે પુત્ર બુદ્ધિ માત્ર પ્રાકૃત પુત્ર છે, એટલે કે સાદા પુત્ર એ પ્રકારની બુદ્ધિ જે હતી એ ચાલી ગઈ. બ્રહ્મ શાપ ભય છે, અને કે બ્રાહ્મણો શાપ પ્રાપ્ત થઈ જશે એ પ્રકારનો ભય છે એ બધો ચાલી ગયો. મોહમ જહતુ, એમનો મોહ છોડી દો એટલે કે મોહ છૂટી ગયો. અને છેલ્લે કહે છે ઇતિહાસમિમં પુણ્યમ ધારયેદ્ય સમાહિતઃ સવિધૂયેહ શમલં બ્રહ્મ ભૂયાય કલ્પતે. एवं पुण्यम इतिहासम यह समाहित धारयेत. अत्यंत पवित्र इतिहास नव योगीश्वर ने कહેવામાં આવ્યો જે પુણ્યમ અત્યંત પવિત્ર છે, પવિત્ર કરનાર છે. સમાહિત સંજ્ઞા ધારયેત, એકાગ્ર ચિત્તથી જે શ્રવણ કરીને ધારણ કરશે, સહ यह शमनम विधुय ब्रह्म भूयाय कल्पते. તો અહીંયા આગળ શમનમ મોક્ષ પ્રતિબંધકમ પાપમ, મોક્ષમાં પ્રતિબંધ રૂપ થનાર જે પાપ છે એ પાપનો વિધુ અર્થાત એને દૂર કરીને ખંખેરી નાખીને દૂર કરી નષ્ટ કરીને બ્રહ્મ ભૂયાય કલ્પતે, બ્રહ્મ ભાવાય મુક્તિ લાભાય કલ્પતે સમર્થ ભવતી. એ બ્રહ્મ બનવા માટે અથવા બ્રહ્મના સ્વરૂપની પ્રાપ્તિ માટે, મુક્તિ માટે યોગ્ય થાય છે. આટલા ઇતિહાસને આટલું જ કરો. આ ઇતિહાસને માત્ર એકાગ્ર ચિત્તથી સાંભળીને ધારણ કરવાની વાત છે, એનાથી મોક્ષ પ્રાપ્ત. કારણ કે ઇતિહાસનું એવું મહત્વ છે કે ધારણ કરવાથી ધીમે 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 અસર કરશે. આ બધા ગ્રંથના શ્રવણ પછી આપણને આવી રીતે ફલશ્રુતિ કહેવામાં આવતું હોય કે ગ્રંથના શ્રવણ માત્રથી કે કીર્તન માત્રથી કે એના રટણ માત્રથી, કારણ કે એ ધીમે ધીમે વસ્તુ આપણે અસર કરતી જાય છે. અને એટલે બધા જ પ્રકારના, એટલે કે શમનમ વિધુ, જે કઈ પ્રકારનું પાપ હોય, મોક્ષને પ્રતિબંધક કરનારો હોય, એ જરૂર આના ધારણ કરવા માત્રથી ચાલી જશે. આ જન્મમાં એટલે કે આ જન્મમાં બ્રહ્મ ભાવને પ્રાપ્ત કરવાની યોગ્યતા પ્રસાદ જીવન મુક્ત બની જશે. એ રીતે આ ઇતિહાસની ફલશ્રુતિથી આ 5મો અધ્યાય સમાપ્ત થાય છે. એની શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયામ એકાદશ સ્કંધે 5મો અધ્યાય 5મો અધ્યાય પૂરો થાય છે. ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति. सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः. जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः. तेजो वायुमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.